નમસ્કાર, હું વિનુભાઈ દેસાઈ સાવરકુંડલા નાના ભમોદરાથી વિલોમ કરું છું અને આજે હું મારા ખુદના ખેતરમાં આવ્યો છું અને કપાસનું રિઝલ્ટ લેવા માટે. તો અમે માય લાઈફ સ્ટાઈલ માર્કેટમાં કામ કરી રહ્યા છીએ અને એમનો ઇન્ડિયા ગ્રોનું પ્રોડક્ટ ઓર્ગેનિક, તો અમે એમાં ઓર્ગેનિક દવાઓ છાંટેલી છે. તો એમાં કઈ કઈ દવા છાંટી છે એ હું તમને કહેવા માગું છું. આમાં મેં પ્રો મેજિક, ઓલિવ ને માય સ્પ્રે, તો આ દવા મેં છાંટેલી છે. તો હું તમને રિઝલ્ટ બતાવવાની કોશિશ કરીશ. તો આમાં મેં 2 છંટકાવ કર્યા છે. કપાસ 25 દિવસનો હતો ત્યારે ગ્રો મેજિક, ઓલિવ અને માય સ્પ્રેનો છંટકાવ કર્યો હતો અને ત્યાર પછી જ્યારે ફાલ આવવા મળ્યો ત્યારે એક છંટકાવ કરેલો છે. ખાલી 2 છંટકાવ કર્યા છે અને તમે જોઈ શકો છો કે શાનદાર રિઝલ્ટ છે. હજી ઝીંડવા એટલા ભર્યા છે, કપાસ નમી ગયો છે હાવ. અને અમારું ગ્રો મેજિક એડવાન્સ જ્યાં શરૂઆતથી તે લણણી સુધી કામ કરે છે. તો આ એમનું શાનદાર રિઝલ્ટ છે. 2 છંટકાવમાં જે ઝીંડવા એટલા બધા છે. અમારી આ બિન ખેતી છે, પાણી વગરની, એટલે એમાં અમારે 12 મણ કપા તો આવી ચૂક્યો છે. હજી આ ઝીંડવાની હિસાબે હજી 5 મણના તો ઝીંડવા છે, એટલે 17-18 મણ જેવો કપા આમાં થવાનો છે અને સારું એવું રિઝલ્ટ છે. તમને હું બતાવવાની કોશિશ કરી રહ્યો છું. તમે જોઈ શકો છો કે આખું વણ આડું પડી ચૂક્યું છે. એવું નથી કે થોડાકમાં જ છે, એવું આખા ખેતરમાં એવું જ છે. કે એવું લાગે કે એક જગ્યાએ ઊભા રહીને વિડીયો ઉતાર્યો, એવું નહીં. કે આટલું ચાલતો બધે બતાવું છું. શાનદાર રિઝલ્ટ છે. કપા પણ સારો એવો ફૂટી નીકળ્યો છે. 10 વીઘાનો કપાસ છે. 111 મણ આવી ગયો છે અને હજી આ વીણી અલગથી છે. અને ત્યાર પછી 4-5 મણ કપાના ઝીંડવા છે. 17-18 મણ કપા થાય છે. શાનદાર ફૂટી નીકળ્યો છે કપાસ અને વેણાટ પણ ચાલુ છે. તો હું ખેડૂત મિત્રોને વિનંતી કરીશ કે આવી રીતે ઓર્ગેનિકનું રિઝલ્ટ જોરદાર છે. તો કોન્ટેક કરો અને મુલાકાત લો, તો તમને ખ્યાલ આવશે કે શું છે એમ. જય માય લાઈફ સ્ટાઈલ, જય હાર્મની, જય શ્રી ટી.